સેવા ન આવડે, સામગ્રી ન આવડે તો ગઈને ઠાકોરજીને લાડ લડાવો. ગાતા ના આવડે તો પણ વાંધો નહીં, કંઈ સામગ્રી બનાવીને સિદ્ધ કરીને રોગાવો. સામગ્રી ના આવડે તો વાંધો નહીં, કે વસ્ત્ર શુદ્ધ કરીને ધરાવો. એ પણ ના આવડે વાંધો નહીં, કંઈક ને કંઈક હાથ પવિત્ર સેવામાં કરો તો પણ ઠાકોરજી તો રાજી જ છે. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે જે નિયમો છે એના વિકલ્પો શોધી લઈએ છીએ કે આ નહીં કરીએ તો ચાલશે, આ કરી લઈશું. આપણે વિકલ્પો શોધતા લાગીએ છીએ કે આવું નહીં કરીએ ને આવું કરી લઈશું તો ચાલશે. આપણે આપણી સુવિધાના હિસાબથી ઠાકોરજીને લાડ લડાવતા થઈ ગયા છે. અને ઠાકોરજી એમાં પણ રાજી છે. આપ ઠાકોરજીને સવારે 4 વાગે જગાડશો તો પણ ઠાકોરજી તો જાગી જ જવાના છે, અને આપણે સાંજે 5 વાગે જગાડશો તો પણ ઠાકોરજી તો જાગી જ જવાના છે. આપણે મંગલભોગ સવારે ધરીશું કે સાંજે ધરીશું, ઠાકોરજી તો આનંદથી આરોગી જ લેવાના છે. પણ મૂળ વાત શું છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા કરવી જરૂરી છે. ન કાલો અત્ર નિયામક. ઠાકોરજીને કાલ નથી નડતું, કાલ આપણાને નડે છે. સમયની મર્યાદા ઠાકોરજીને નથી નડતી. આપ સવારે જગાડીને પણ કરો અને સાંજે જગાડીને પણ સેવા કરો. જ્યારે આપ સેવા કરી શકો ત્યારે કરો, પણ સેવા જરૂરથી કરો. તો સેવા કરવી જ્યાં જરૂરી છે. પછી પ્રશ્ન આવે તો સેવા કરીએ છીએ પણ શંકા થાય સેવા કેવી રીતે કરવી. એક ભગવદીય વૈષ્ણવ ના મનમાં એની દશા એ બતાવે છે કે કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. હું દુર્લભ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં જોગ. આપ કહો છો સેવા કરો, પણ ઘરમાં પરિસ્થિતિ એવી છે કે સેવા નથી કરી શકતા. પરિવારજન એવા છે જે સપોર્ટ નથી કરતા. ઘરમાં બાળકો છે, માતા પિતા છે, પરિવાર મોટું છે, સેવા કરવાનો યોગ નથી બેસતો. કોઈ પણ પરિસ્થિતિ હોય, કહો છો હરિ સેવા કરો, સેવાનો નહીં યોગ. હું દુર્લભ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. હું તો દુર્લભ જીવ છું, મારા પાસે ધન નથી, ધનહીન છું. સેવા કરવા માટે તો દ્રવ્યનો ઉપયોગ કરવો પડશે, સામગ્રી સિદ્ધ કરવી પડશે, નવા નવા સાજ સાહિત્ય લાવવા પડશે. પણ ધનહીન છું, મારા પાસે ધન નથી. નહીં સામર્થ્ય શરીરનું, નહીં મનુષ્ય, નહીં દામ. શરીરનું પણ સામર્થ્ય નથી કે હું પ્રભુ સેવા કરી શકું. કંઈક ને કંઈક માંદગી ચાલે, કંઈક ને કંઈક રોગ આવે. શરીર પણ એવું દુર્લભ છે કે જે સેવા કરવામાં ઉપયોગી નથી બની શકતો. પ્રભુ પધરાવી શું કરવું? એ છે તો મોટું કામ. હું પ્રભુ પધરાવીને શું કરું? બહુ મોટું કામ છે. એ તો ધન પણ નથી, પરિવાર પણ એવો છે, શરીર પણ રોગ ચાલે છે. પ્રભુ પધરાવી શું કરવું? એ છે મોટું કામ. કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. એ શું પ્રભુને પ્રિય નથી? નથી ભક્તિનો અંગ. સેવા તો મારાથી નહીં થાય. આપ કહો તો કથા સાંભળી લઈશ, આપ કહો તો સત્સંગ કરી લઈશ, કરાવી લઈશ, આપ કહેશો તો હું નામ સ્મરણ કરી લઈશ. એ ભક્તિનો અંગ નથી. તો પછી આજ્ઞા કરે છે કે શ્રવણ કીર્તન, કથા, વાર્તા, નામ સ્મરણ આ બધા ભક્તિના અંગ છે. પણ સ્વરૂપ સેવા એ તો ફલ છે. કથા સાંભળવી, સત્સંગ સાંભળવું, નામ સ્મરણ કરવું એ બધા ભક્તિના અંગ છે. પણ એનું ફલ શું છે? તો ફલ સ્વરૂપ સેવા છે. કીર્તન, સત્સંગ એ શરીરના અંગ છે, પરંતુ સેવા એ તો એના પ્રાણ છે. તો શરીરના અંગ છે પણ પ્રાણ શું? તો પ્રાણ ભગવદ સેવા છે. એટલા માટે સત્સંગથી શીખવાનું છે કે પ્રભુ સેવા કયા પ્રકારથી કરવી. બ્રહ્મ સંબંધના સમયે આપણે સર્વસ્વ સમર્પણ કરી દઈએ છીએ. अब सौंप दिया इस जीवन का हर भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का हर भार तुम्हारे हाथों में.
है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का हर भार तुम्हारे हाथों में. જ્યારે જીવનની ડોર ઠાકોરજીના હાથે સોંપી દીધી છે, બ્રહ્મ સંબંધમાં સર્વસ્વ સમર્પણ જ્યારે કરી દીધું છે, હે જીત તુમારે હાથો મેં, હે હાર તુમારે હાથો મેં, જ્યારે બધું જ સર્વસ્વ સમર્પણ કરી દઈએ છીએ પછી પણ આપણે કહીએ કે આ કોનું છે, ત્યારે આપ કહીએ આ તો મારું છે. આ ઘર કોનું, તો આ ઘર મારું છે. આ ગાડી કોની, તો આ ગાડી મારી છે. આ ફોન કોનું, તો આ મારું ફોન છે. આપણે તો એક તત્વ છે જે આ બધી વસ્તુને વાપરીએ છીએ. ઘણીવાર આજની જે વસ્તુઓ છે જે આપણે વાપરીએ છીએ એ ક્યારેક લક્ઝરીઝ હતી. એસી હોવું, એ સુવિધા હોવી એ ક્યારેક લક્ઝરી હતી, પણ આજે એ બધું ડેલી યુઝમાં આવી ગયું છે, જરૂરતમંદ થઈ ગઈ છે. અને જે આજની લક્ઝરીઝ હશે એ કાલે નેસેસિટીઝ થવાની છે. પણ આ પદાર્થો જે છે જેને આપણે કહીએ છીએ કે આ મારું છે, આ મારું છે, જે પ્રકારથી મોટું ભવન છે, મોટું ઘર છે, એ ઘરથી પણ નાનું એનો દરવાજો, એ દરવાજાથી પણ નાનો એનો તાળો, અને એ તાળાથી પણ નાની એની ચાવી. પણ એ ચાવીમાં સામર્થ્ય છે કે આખા ઘરને સુરક્ષિત રાખી શકે છે. એકવાર હથોડી અને ચાવીનો સંવાદ ચાલી રહ્યો છે અને હથોડી અને ચાવી આપસમાં વાત કરે છે. હથોડી કહે કે હું પણ તાળો તોડી શકું છું, અને ચાવી કે હું પણ તાળો ખોલી શકું છું. હથોડી ચાવીથી પૂછે છે કે તાળો ખોલવો હોય તો મને બહુ જ પ્રહાર કરવો પડે છે, બહુ જ કષ્ટ સહન કરવો પડે છે, બહુ કષ્ટ આપવો પડે છે, અને બહુ સમય પછી પ્રહાર કર્યા પછી એ તાળો ખુલે છે. તું સરળતાથી કેવી રીતના તાળો ખોલી દે છે? તો ચાવી કહે છે હું તાળાના અંતર્મન સુધી જઉં છું, એને નિવેદન કરું છું અને એ ખુલી જાય છે. ઘણીવાર મોટી મોટી વસ્તુઓને આપણે ઉપરથી પ્રહાર કરતા હોઈએ છીએ, પણ આપણે સરળતાથી પ્રેમપૂર્વક હૃદયમાં સ્પર્શ કરી અને નિવેદન કરીએ ને તો મોટા મોટા કાર્ય પણ આપણા સફળ થઈ જાય છે. તો ભરોસો જેમ એ ચાવી પર છે કે આખા ઘરને સુરક્ષિત રાખશે, તો મુખ્યતઃ જ્યારે સર્વસ્વ સમર્પણ આપણે પ્રભુને કરી દીધું છે ત્યારે જેટલા પણ સાધન છે, પદાર્થ છે, એમાંથી બધી આસક્તિઓ, મોહ એ દૂર થઈ અને એ મોહ પ્રભુ સેવામાં લાગવો જરૂરી છે. શેનાથી? તો સાધન, સંપત્તિ, પ્રતિષ્ઠા. આપણા બાળકો છે, આપણા બાળકોને આપણે કંઈક કમાઈને નહીં આપીએ ને તો પણ એ પોતાના બલબૂતા પર કંઈ ને કંઈક એમનું જીવનનું નિવારણ કરી જ લેવાના છે, જીવન જીવી જ લેવાના છે. પણ જો ઉચિત માર્ગ નહીં આપીએ, ઉચિત જ્ઞાન નહીં આપીએ, ઉચિત શિક્ષા નહીં આપીએ તો પછી એ એમના જીવન પર્યંત એમને પ્રાપ્ત નથી થવાનું.